આને હું આ ખાઈ છું હું થયું એલી કેમ રાડું પાડશો આ રાડું પાડવાની ક્યાં કરો છો? આ મારા ડ્રેસ કોને મૂક્યા કબાટમાં હકેલી? અરે એ તો મેં મૂક્યા તું ઘણી વાર કહેતી હોય ને તમે ઘેરે હોય તો મને કઈ હેલ્પ નથી કરાવતા આજ મને એમ થયું લાય થોડીક હેલ્પ કરાવો એટલે બધા હકેલીને ઘડી મારીને કબાટમાં ભરાઈ દીધા એ તમારા હગા મેલા છે આને ધોવાનાય બાકી છે. તમને પૂછાવીને કાઈ કામ કરતા ન ઉલટાના કામ વધારો છો. જાવ આમ બારા સોફે જઈને બેહો. હું ના બેહું છું નાઈન બારી ના આવું તાવડી સોફેથી તો હલતા જ નહીં કાઈ કામ ન કરતા. કાઈ કામ એટલે સમજાઈ ગયું ને કોણ એટલે કાઈ કામ ન કરતા તમે. હા હા બાપા સમજાઈ ગયું જાઉં છું હવે તમે શું કર્યું પાછું? મેં શું કર્યું હવે મેં કઈ નથી કર્યું હવે કાઈ નથી કર્યું નહીં ક્યાં જોશો આમાં 20 મિસ કોલ આવી ગયા છે મારા મમ્મી ના મારા ભાઈ ને અને કેટલા તો અજાણ્યા નાય છે. તારા બાનો ફોન બહુ હતો પણ મેં ઉપાડ્યો નહીં કારણ કે તે કીધું તું કાંઈ કરતા નહીં એટલે મેં ન ઉપાડ્યો. અબે સાલે તાર ભાઈ આવ્યો તો કાલ ધૂળેટી છે ને તો આપણે નથી લીધું બધા સારું કલર ને પિચકારી ને વ્હાઈટ ટી શર્ટ ને બધું લેવા આવ્યો હતો તે કીધું તું કાંઈ નહીં કરતા એટલે મેં કાંઈ ન કર્યું મેં નાઈ પાઈ નહીં જવા દીધું એમને અને જેવો અજાણ્યા નંબર છે ને તાર પાર્સલ વાળાના છે પણ તે કીધું તું કાંઈ કરતા નહીં એટલે મેં એના ફોન ન ઉપાડ્યા. હે ભગવાન ભાઈ છે ને આવે છે લે તું ભૂલી ગઈ તું નાવા બેઠી પેલા તે શાક મૂક્યું તું ચૂલા ઉપર ઈ બળતું તમે તો છે ને કાઈ કામ ના એ તમને કહું સાંભળો તો હા મેં તું કહેતો તો ટ્યુશન ની ફી ભરવાની છે તો 5000 રૂપિયા લાવો. 5000 રૂપિયા એવા કેવા ટ્યુશન માં જાય છે 5000 રૂપિયા જોઈએ ને અમે તો 200 રૂપિયા ભણી લેતા. હવે તમને શું ખબર હોય કેટલી છોકરાની ફી હોય કોઈ દી ગયા છો ભરવા? દિવસે ને દિવસે મોંઘવારી કેટલી વધતી જાય છે ઈ ખબર છે? क्या बात कर रहे बाबा આપડી શેરીના નીતા ભાભી છે ને એની છોકરીની તો 10000 ફી છે બોલો. હું વાત કરશો यही नहीं अभी और सुनिए હે અમે તો आप भी ठीक करके देता हूँ પપ્પા બોલો ને એલા તું એવા તો કેવા ટ્યુશન માં જાશો 5000 રૂપિયા ફી છે 5000 રૂપિયા? અરે પપ્પા મેં તો મમ્મીને 2000 રૂપિયાનું જ કીધું તું. वाह क्या मुस्कुराहट અને ઈ તો નાના ભાઈનું ટ્યુશન હારું. બેટા કરવા અહીંયા તો બેટા તારે ટ્યુશન ની ફી ભરવાની હોય ને ત્યારે ડાયરેક્ટ મારી પાસે માંગી લેવાના હો હાલે તારે 2000 રૂપિયા. મારા ટ્યુશન ની ફી તો 800 રૂપિયા જ છે. હે ભગવાન આ બધા લૂંટેરા તમે મારી ઘેર જ મોકલ્યા. હા યાર આ તો મગજની પથારી ફરી ગઈ યાર ઓફિસ ની વાત જ જવા દે. લે જશે તમે આવી ગયા? હું રીલ્સ બનાવતી હતી. તમે છે ને બહાર જાઓ પાછા અંદર આવો અને પછી એમ કહેજો તો કેટલી મસ્ત લાગે છે રીલ બની જાય. यही नहीं अभी और सुनिए અરે વાહ કેટલી સુંદર લાગે છે તું. એમ નહીં હાવ તો કે ખરખું બોલો ની જાઓ ને अब तू गया बेटा અરે વાહ કેટલી મસ્ત લાગે તું. એમ બીવડામાં નથી તો રીલ બનાવું છું કે કામ રોમેન્ટિક લાગે એવું બોલો ને. જાઓ ને વળી अभी बदत है भाई अभी बदत है તે વાહ શું મસ્ત સુંદર લાગે છે હો તું. એમ નહીં હાવ હું હાવ મૂડલેસ બોલો છો હરખું બોલો ને. કોણ નાટક આદરા છે એક તો કામથી થાકીને આવ્યો અને પાછા તમારા નખરા ખૂટે નહીં. હાલ આમ નીકળ હાલ 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 આ હું લેવા તમે मैं नहीं बताऊंगा સ્પ્રે છે ઈ. કેમ સ્પ્રે લેવા? લગન તો કોઈને આવતા નથી. લગન નો આવે એટલે હું સ્પ્રે નહીં લાવવાના. આવા ખોટા હું ખર્ચા કરવા હોય? લગન આવતા નથી ને હવાર નાઈ લેવાય ને હવાર નાતા જાવ. લા પણ હું નાવત બસ અહીંયા બેઠા બેઠા વાંદરાની જેમ ખીખી ખીખી દાંત કાઢ્યા રાખો. હાલો આમ ઊભા થાવ ને આમાં ડ્રેસ ધોઈ નાખો. હું કામ તારો ડ્રેસ ધોઉં વોશિંગ મશીન માં નાખ દે જા. વોશિંગ મશીન 2 દી થયા બનશે ખબર છે ને? રિપેર કરાવ્યું? હે કરાવ્યું? કાલે કરાવી દઉં પાકું. તો આજ અમારો ડ્રેસ ધોઈ નાખો જાવ. અને સાંભળો હરખો ધોઈજો અને ક્યાંયથી ફાટવો ન જાય ને તમને શું સમજાઈ ગયું? ये भगवान क्या जुल्म है આ ડાકણે મને ક્યાં હલવાડી દીધો. अच्छा લે સાહેબ સલવાર તો ભૂલી ગયા લાગે છે. ધોતા બહુ વાલ આવે છે કા? ઘડીક ઘરમાં શાંતિથી બેઠા હોય તો એનાથી દેખાય નહીં ગમે ત્યાંથી નાગણની જેમ ફૂન ચડાવીને આવી જાય. મન તો એમ થાય છે આ છે ને ઉપાડી
જેથી મારો મગજ ખરાબ થયો ને તેથી છે ને એની મુંડી પકડીને છે ને આમ ભાંગી તોડીને મડીને ત્યાં ગટરમાં ફેંકી દેવાનો છું. બાપા મોડું થઈ ગયું છે. અહીંયા તમારા પેન્ટના ખિસ્સામાં પૈસા નીકળ્યા. હું વાત કરશો? વાહ વાહ, આજ કઈ બાજુ દી ગયો હે? હા. આ લિસ્ટ હોતે ને નીકળીશ. હવે તમારે જેમ ગોઠવવું હોય ને એમ ગોઠવી લેજો, પછી મને કયો. હવે જલ્દી મને એમ કયો કે આ તમારા ખિસ્સામાં લિસ્ટ ક્યાંથી આવી? કહું છું. अच्छा એ તો મેં સાઈથી મારા ખીચામાં નાખી હતી. સાય કરીને નાખી હતી, પણ હું કામ? હું કામ? હમણાં હું કેટલા દી થયા જોઉં છું મારા પેન્ટના ખીચામાંથી પૈસા ગાયબ થઈ જાય છે. મને તારા ઉપર પૂરેપૂરો શક હતો કે તું જ કાઢશો. એટલે તને રંગે હાથ પકડવા હારું ત્યાં લિપસ્ટિક નું મારા ખીચામાં નાખી હતી. अच्छा ये झूठ बोल रहा है કે જ્યારે તું પૈસા મારા ખીચામાં કાઢે ને તો હારવાર લિપસ્ટિક નીકળે એટલે તને ગુસ્સો આવે અને તું મારી પાસે દોડી દોડી આય અને હું તને રંગે હાથ પકડી લઉં. જો પકડાઈ ગઈ. ઈ તો મારે તમારા કપડાં ધોવાના હોય ને એટલે હું ખીચા ચેક કરતી હોય. अच्छा તઈ ભાઈ કપડા તો તું રોજ ધોશો તો રોજ પૈસા ખિસ્સામાં નીકળતા હોય છે ને તો રોજ તો દેવા નથી આવતી. આજે તું કેમ દેવા આવી? હવે હું નહીં કરું, સોરી. હું સોરી નું હું અથાણું કરું? अबे साले એ તમે જાતા નહીં હો, હું તમારા હારું મસ્ત મસાલા વાળી ચા બનાવીને આવું હો. આ બનાય અને આદુ નાખજે. गजब टू विवाद आदमी यही नहीं अभी और सुनिए नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है बच गया साला હાલો. હું તારો દો તારી લિપસ્ટિક મારી ખિસ્સામાં રહી ગઈ. હમણાં હું વધેરાઈ જાતા અહીંયા. रात 7:45 बजे ઓ બાપા રે. આય હું થયું તમને? લે આજ પેટમાં બહુ દુખે. કે હારું મેં તમારા હારું અત્યારે ખીચડી જ બનાવી છે, તમે ને મીતું ખાઈને હોઈ જાયજો. પણ તું ક્યાં જાશો? એ તો કોલેજ ની બધી બેનપણી સુરતમાં ભેગી થવાની છે, ન્યા જ આવશું હું. કોલેજ ની બધી બેન પડ્યું હા લીના હોત આવી છે ને તો अबे साले પણ એમને તું એકલી અત્યારે સાંજે કેમ જાય? પાછી આવે ક્યારે? એક કામ કર, હાલ હું તને મૂકી જાઉં, પાછું હું તને લેતો આવે. ના ના હું રિક્ષામાં વઈ જાય. તમને તો પેટમાં દુખે છે ને, તમારે હુકામ આવશે ને મને ખબર છે. પણ હું તો તારા હાટું કહું છું, અત્યારે સાંજે તું રિક્ષા ક્યારે ગોતાય ને અત્યારે મળી જાય તો સાંજે આવવામાં મોડું થઈ જાય તો તને ત્યારે રિક્ષા નહીં મળે. ટૂંકમાં તમારે આવવું તો છે જ કા? એક શરત ઉપર જ લઈ જાય. હું જે ચેલેન્જ આપું ને પૂરી કરી દેવું ને તો લઈ જાય. કેવી ચેલેન્જ? હાલો. એટલે આ શું છે કાળા કપડામાં લીંબુ? આ કઈ કાળા જાદુ નથી કરવાની ને? હા, એ કાળો જાદુ જ કરવો પડે એમ છે. જો ચેલેન્જ ઈ છે, આમ ગણો તોય 6 લીંબુ છે, આમ ગણો તોય 6 લીંબુ છે. બરાબર. હાલો હવે ચેલેન્જ એક છે કે તમારે એક લીંબુ લઈ લેવાનું, બહાર કાઢી લેવાનું. બરાબર. બરાબર. પછી એવી રીતે લીંબુ ગોઠવવાના કે આમે 6 થવા જોઈએ ને આમે 6 થવા જોઈએ. ઈ કેમ થાય? એક કાઢલી તો પાછા 6 કેમ થાય? થાય ઈ. હાલો ભાઈ થઈ જાવ તૈયાર. માર મોકો મળ્યો છે. આ કાઢલી ચાલો હવે ગોઠવવાના અને અહીં મૂકી 6 થયા. એ આપણે પાતી ગયા. અહીં મૂકી દો અને અહીં મૂકી દો. 2 4 6 2 4 5 જ થયા. હકાવો મગજ વારે વખતે મને કહેતા હોય મગજ નથી મગજ નથી. અને અહીં મૂકી દો. 3 ને 5 ને 2 આ તો હાથ થઈ ગયા. અને અહીં મૂકી દો. 2 4 5 3 ને હવે એક બે ચાન્સીસ હોય પછી ઘડીએ ને ઘડીએ ન હોય. ફટાફટ કરો, મારે મોડું થાય છે આમ. પછી રિક્ષા વઈ જાય. 2 4 6 2 4 5 આપણાથી નહીં ચાલે ભાઈ. તો હું પણ મોટે પડે કહેતા હતા હું માસ્ટર છું એમ. પણ આ તારાથી થવું જોઈએ પેલા. હું તો આગળ કરી નાખે અને જો થઈ ગઈ ને તો બાપ દીકરો ખીચડી ખાઈને ઘોટાઈ જાયજો. કર પેલા. હવે બેઠા બેઠા ગઈને રાખજો, હું જાઉં તો મારે મોડું થાય છે. 1 3 4 ને 2 6 1 3 4 ને 2 6 જિંદગીની તો હાવ પથારી ફેરવી નાખી છે. કાંઈ હવા રહ્યો નથી જિંદગીમાં. નો કોઈ દી ફિલ્મ જોવા લઈ જાય, નો કોઈ દી હારી હોટલમાં ગળસવા લઈ જાય, નો કોઈ દી હારો ગાભો પહેરાવે. આપણે તો નકરા રોટલા સ્ટોઈસે રાખવાના. આખો દી નકરું કામ કામ ને કામ, નકરા ઢેડાસ કરવાના.
यही नहीं अभी और सुनिए ગાભા ધોવાના, ઠોસરા ઉટકવાના, સંડાસ બાથરૂમ ઢળવાના અને આ ટકે ટકે રાંધીને ગળસાવાનું. પાછા તો નસીબદારના દીકરા બધા એમ કે લે તારે આખું દી કામ હું હોય પૂડી. એટલે પણ હું છે તારે આ રહોડામાં પડી પડી હું ભાંભળ્યા નાખશો શું છે? હું છે પૈણી આવી પછી કે લઈ ગયા છો ફરવા? એક વાર લઈ ગયા એ જુનાગઢના સકરબાગમાં. ન્યા જઈને મહેન્દ્રા દેખાડ્યા. મહેન્દ્રા તું અહીંયા જોઉં છું રોજ સામા બેઠા હોય.